વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ નંબર 10 પેટર્નની રમત, એમાં પેજ નંબર 112 થી। હવે અગાઉના વિડીયોમાં આ આપણે જોયું હતું, બરાબર, જે તમારે જાતે કરવાનું હતું કે 1 થી 6 અંકોનો ઉપયોગ કરીને જાદુઈ ત્રિકોણ આ બનાવવાનો હતો। કે નિયમ શું હતો તો કે ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો આમ આમ અને આમ ત્રણેયનો સરવાળો શું થવો જોઈએ 10। જેમ કે અહીંયા જુઓ 3 ને 2 5 ને 5 10, 6 ને 3 9 ને 1 10, 5 ને 4 9 ને 1 10। વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં તમારે જાતે આ કરવાનું હતું, એટલા માટે મેં બાકી રાખ્યું હતું કે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જોઈશું। તો જેણે પણ જાતે પ્રયત્ન કર્યો હોય તો ખૂબ સરસ, અને જેને ના આવડ્યું હોય તો એ આ લખી શકે। અને વિદ્યાર્થીઓ, જેનો પણ જાતે પ્રયત્ન કરવાથી આવી ગયું હોય એ કમેન્ટ કરીને મને જરૂર જણાવશે। આગળ છે અંકોનું ટાવર। અંકોને મિનારાની જેમ પણ ગોઠવી શકાય, એક ટાવરની જેમ ગોઠવી શકાય। આપેલ સંખ્યાની પેટર્ન મેળવવા આપણે નીચેથી શરૂ કરીશું। જુઓ કઈ પેટર્ન છે, જુઓ આ બોક્સ છે ને, એની નીચે આ બોક્સ આવે છે 2, તો 10 + 20 = 30। એવી રીતે 20 + 30 = 50, 50 અને 30 = 80। બરાબર, આ પેટર્ન તમને સમજ પડી? નીચેની બે લાઈનનો સરવાળો કરીએ ને તો આપણને ઉપરની સંખ્યા મળી જાય છે। જુઓ 10 + 20 એટલે 30, 20 + 30 એટલે 50 અને 50 + 30 એટલે 80। આ જ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલ મિનારો પૂર્ણ કરો। જુઓ અહીંયા શું છે 10 અને 15, તો 25 આપી દીધા છે અહીંયા સરવાળો। તો 20 અને 15 કેટલા થાય, 15 અને 20, 20 ને 10 30 ને 5 35, 10 ને 5 15, હવે 15 અને 25 કેટલા થાય, 5 ને 5 10 અને 2 ને 1 3 ને 1 4 40 અને 25 ને 35, 5 ને 5 10, 3 ને 1 4 ને 2 5, હવે 50 ને 40 થાય 90। હવે આ બાજુની પેટર્ન જોઈએ, 2 ને 1 3, 3 ને 2 5, 4 ને 3 7, 4 ને 5 9, 5 ને 3 8, 5 ને 7 12, 9 ને 7 16, હવે 8 ને 12 20, 12 ને 16, 6 ને 2 8 ને 1 ને 1 2 28, 20 ને 28 થશે 48। જુઓ આગળ જોઈએ આપણે, કેટલાક ભાઈબંધ અંકોના પત્તાથી રમે છે। જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે, તો ડાબી બાજુથી પ્રથમ અને જમણી બાજુથી પ્રથમ। 11 12 13 14 15 અને 16। જુઓ આપણને ક્રમમાં નંબર આપ્યા છે, તો શું કરવાનું છે, પહેલા અને છેલ્લેથી, બરાબર, પહેલેથી પહેલો અને છેલ્લેથી પહેલો નંબર, તો અહીંયા 11 અને 16 એ બેનો સરવાળો, તો 27। હવે પહેલાથી બીજો અને છેલ્લેથી બીજો એટલે કે 12 અને 15, એનો સરવાળો પણ 27। હવે પહેલેથી ત્રીજો અને છેલ્લેથી પણ ત્રીજો એટલે કે 13 અને 14, એનો સરવાળો પણ 27। તો શું થાય છે, તમે એવો નિયમ જોઈ શકો છો કે જેથી દરેક વખતે રકમનો સરવાળો સમાન જ આવે। નિયમ છે આપણે જ્યારે બે સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ સરખો આવે છે, ડાબેથી પહેલે જમણેથી પહેલી, ડાબેથી બીજી અને જમણેથી બીજી, ડાબેથી ત્રીજી અને જમણેથી ત્રીજી। આમાં શું થાય છે, તો જેમ આગળ વધીએ એમ એક નંબર પ્લસ થાય છે અને અહીંયા જેમ પાછળ હટીએ એમ એક નંબર માઇનસ થાય છે। તો એના લીધે જવાબ કેવો આવે છે, બધી વખત એક સરખો। હવે તમે કોઈ એક સંખ્યા લખો અને તે પછીની 3 ક્રમિક સંખ્યા લખો। ઉપરોક્ત નિયમનો ઉપયોગ કરી ફરી નવો નમૂનો રચો। જુઓ તમારો સરવાળો સમાન આવે છે કે કેમ, તો જોઈએ આપણે 21 22 23 24, બરાબર, 4 સંખ્યા આપણે લખી। હવે પહેલા આપણે 21 + 24 કરીશું, 4 ને
5 અને 2 ને 2 4. હવે 22 વત્તા 23, પહેલેથી બીજી અને છેલ્લેથી બીજી, તો 22 વત્તા 23, 3 ને 2 5 અને 2 ને 2 4, 45 સરખા જ આવે છે. બરાબર. હવે આગળ જોઈએ સરવાળાની પેટર્ન. જુઓ 1 2 અને 3 ક્રમશઃ 3 સંખ્યાનો સરવાળો 6. પછી 2 નંબરથી ચાલુ કર્યું 2 3 4 એનો સરવાળો 9. પછી 3 થી ચાલુ કર્યું 3 4 5 એનો સરવાળો 12. હવે 1 2 3 4 4 સંખ્યા ક્રમશઃ એનો સરવાળો થાય 10. પછી 2 થી ચાલુ કર્યું 2 3 4 5 તો એનો થાય 14. પછી 3 થી ચાલુ કરીએ તો એનો થાય 18. એટલે કે 4 4 સંખ્યા અહીંયા વધે છે. અને ઉપર શું થાય છે? 6 9 12 પછી શું આવે? 15. બરાબર. એ રીતે 3 3 સંખ્યા અહીંયા વધે છે. એટલે આપણે જેટલી સંખ્યા લઈએ ને અહીંયા પાછળ જવાબમાં એટલી સંખ્યા વધતી જાય. અહીંયા 4 સંખ્યા લીધી છે તો અહીંયા જવાબમાં +4. હવે તમે આ રીતે 5 અંકોનો ઉપયોગ કરી પેટર્ન બનાવો. 1 2 3 4 અને 5. 5 ને 4 9 ને 10 11 12 13 14 અને 15. હવે કેટલી સંખ્યા આપણે લીધી છે? અહીંયા 5, તો +5. બરાબર. અહીંયા 2 થી ચાલુ કરીશું 2 3 4 5 6. અહીંયા 3 થી ચાલુ કરીશું 3 4 5 6 અને 7. અહીંયા 4 થી ચાલુ કરીશું 4 5 6 7 8. અને અહીંયા 5 થી 5 6 7 8 9. હવે શું થશે? +5 વધશે. 5 સંખ્યા છે ને અહીંયા, એટલે 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 5 30 અને અહીંયા 30 ને 5 35. જોઈ લઈએ આપણે. 6 ને 5 11, 11 ને 4 15, 15 ને 3 18, 18 ને 2 20. સાચું. હવે આ 4 ને 3 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 7 25. 5 ને 4 9, 9 ને 6 15, 15 ને 7 કેટલા થશે? તો 15 ને 7 થશે 22, 22 ને 8 30. બરાબર. આ પણ સાચું છે. 6 ને 5 11, 11 ને 7 18, 18 અને 8 કેટલા થાય? તો 26, 26 અને 9 કેટલા થાય? 35. બરાબર. તો આ પણ સાચું. ગુપ્ત સંદેશ. તું શું કરે છે? મારા દોસ્તે મોકલેલ આ નોંધ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ હું સમજી નથી શકતો. જુઓ 7 15 15 4 14 9 7 8 20. સારું, મને જોવા દે. આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે. યામિનીએ નિયમ સમજાવ્યો. અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલ છે. જે એટલે 10 અને પી એટલે 16. તો એ કઈ રીતે નંબર અપાય? તો જુઓ ABCDE એને ક્રમશઃ નંબર આપ્યા છે. FGHIJKLMNOP QRSTUVWXYZ. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26. બરાબર. તો હવે શું થાય? જે એટલે કેટલા થાય? તો જેની નીચે છે 10 નંબર તો 10 અને પી એટલે તો પી ની નીચે છે 16 નંબર એટલે 16. તો હવે 10 પછી છે 21, તો 21 છે યુ, તો જે યુ 13 નંબર ક્યાં છે? એમ અને 16 પી. તો જમ્પ થાય છે. બરાબર.
હવે ટીનું તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે, તો કઈ રીતે લખશે? તો જી જુઓ 7 નંબર, ઓ નો છે 15 નંબર, તો 15, 15, ડી નો છે 4 નંબર, આ ગુડ થઈ ગયું બરાબર. હવે મોર્નિંગ લખીએ તો એમ નો છે 13 નંબર, ઓ નો છે 15, આર છે 18, એન છે 14, આઈ છે 9, એન છે 14, જી તો જી કેટલું છે 7 બરાબર. આ ગુડ અને આ મોર્નિંગ, તો આ રીતે લખાશે. જો એ નિયમ બદલે અને બી માટે 1, ડી માટે 3 એ રીતે આગળ વધે તો લેટ અસ ડાન્સ કેવી રીતે લખાશે? તો બી માટે 1 એટલે શું થાય? તો એ બી સી ડી માં બી માટે 1, સી માટે 2, ડી માટે 3 આ રીતે સિક્વન્સમાં આગળ વધવાનું છે. તો જે આપણે ઉપર જે રીતે જોયું ને એના કરતાં શું થશે? 1 નંબર ઓછો આવશે. જેમ કે બીમાં 2 હતા એની બદલે 1 થઈ ગયો બરાબર. તો લેટ અસ ડાન્સ એ રીતે આવશે. લેટ અસ ડાન્સ, તો લેટ નો એલ નું શું થાય? તો એલ નો થશે 11 નંબર બરાબર. 11 પછી ઈ, તો ઈ નો થશે 4, ટી નો થશે 19, પછી અસ, યુ નો થશે 20, એસ નો થશે 18, ડી નો થશે 3. હવે એ નો શું થાય? તો તમે બી થી 1 2 3 4 ચાલુ કરો ને એટલે છેલ્લે એ વધે, તો એ ને 26મો નંબર આપવાનો છે બરાબર. એ નો થશે 26, એન નો થશે 13, સી નો થશે 2 અને ઈ નો થશે 4 બરાબર. લેટ અસ ડાન્સ એનો આ નંબર થશે. વધુ ગુપ્ત સંદેશા જુઓ IFMMP, IPS BSF, ZPV બરાબર. તો હવે આમાં કઈ પેટર્ન છે? તો શોભના અને જગ્ગુ રમત રમી રહ્યા છે. તેઓ કોઈ ગુપ્ત સંદેશો લખી રહ્યા છે, પરંતુ કોમલ તેમને સમજી શકતી નથી. તેથી જગ્ગુએ નિયમ સમજાવ્યો. જુઓ તું જો, અમે દરેક મૂળાક્ષરને તેની પછીના મૂળાક્ષર સાથે બદલેલ છે. એટલે કે અમે એફ ની જગ્યાએ જી લખેલ છે બરાબર. એફ જી એટલે શું કર્યું છે? એની પછીનો મૂળાક્ષર લખેલ છે બરાબર. એફ આવો જોઈએ તો એની જગ્યા પર જી લખ્યો છે. તો જ્યાં જી હોય ત્યાં આપણે શું કરવાનું? જે પણ મૂળાક્ષર હોય એની પહેલેનો મૂળાક્ષર આપણે વાંચવાનો છે. જેમ કે એન ની જગ્યાએ ઓ લખ્યો, તો જ્યાં ઓ હોય ત્યાં આપણે એન વાંચીશું બરાબર. આઈ ની પહેલા કયો આવે? એચ. એફ ની પહેલા ઈ, એમ ની પહેલા એલ, એમ ની પહેલા એલ અને પી ની પહેલા ઓ. હેલો, આનો મતલબ હેલો થાય બરાબર. હવે શું છે આગળ? તો આઈ ની પહેલા એચ, પી ની પહેલા ઓ, એક્સ ની પહેલા ડબલ્યુ, બી ની પહેલા એ, એસ ની પહેલા આર, એફ ની પહેલા ઈ, હાઉ આર બરાબર. આમાં સળંગ છે એટલે આપણે સળંગ લખ્યું છે, અહીંયા સ્પેસ આવે. ZPV, ઝેડ ની પહેલા વાય, પી ની પહેલા ઓ અને બી ની પહેલા યુ. હાઉ આર યુ બરાબર. આને શું કહ્યું છે? હાઉ આર યુ. હવે આગળ જોઈએ, આ શું કહે છે જગ્ગુ? તો જી, તો જી ની પહેલા કયો આવે? એફ, પછી જે ની પહેલા આઈ, ઓ ની પહેલા એન, એફ ની પહેલા ઈ, ફાઇન. ટી, આઈ ના પહેલા એચ, બી ની પહેલા એ, ઓ ની પહેલા અને એલ ની પહેલા કે અને ZPV, તો વાય ઓ યુ. ફાઇન, થેન્ક યુ. શું કહે છે જગ્ગુ? ફાઇન, થેન્ક યુ. હવે આ જોઈએ આપણે. એક્સ ની પહેલા શું આવશે? ડબલ્યુ, જી ની પહેલા આવશે આઈ,
એમ ની પહેલા શું આવશે? એલ. પછી ઝેડ ની પહેલા વાય, પી ની પહેલા ઓ, વી ની પહેલા યુ, ક્યુ ની પહેલા સી, એમ ની પહેલા બી ની પહેલા આવશે એ, ઝેડ ની પહેલા વાય. હવે એક્સ ની પહેલા શું આવશે? ડબલ્યુ. જે ની પહેલા આવશે આઈ, યુ ની પહેલા ટી, આઈ ની પહેલા એચ, એન ની પહેલા આવશે એમ અને એફ ની પહેલા ઈ. ક્વેશ્ચન માર્ક. તો શું કહે છે? વિલ યુ પ્લે વિથ મી? વિલ યુ પ્લે વિથ મી? તું મારી સાથે રમીશ? તો અહીંયા શું છે? હવે જગ્ગુએ આન્સર આપ્યો છે ઝેડ એફ ટી. તો ઝેડ ની પહેલા આવે વાય, એફ ની પહેલા ઈ અને ટી ની પહેલા એસ. યસ. કોમલ કે ઓહો, હવે હું સમજી. કોમલ કહે જો મેં શું લખ્યું છે? હવે કોમલનો ગુપ્ત સંદેશ શું છે એ આપણે જોઈએ. જુઓ, એક્સ ની પહેલા કયું આવે? ડબલ્યુ, એફ ની પહેલા ઈ, બી ની પહેલા એ, એસ ની પહેલા આર, એફ ની પહેલા ઈ, જી ની પહેલા એફ, એસ ની પહેલા આર, જે ની પહેલા આઈ, ઓ ની પહેલા એફ ની પહેલા ઈ. હવે ઓ ની પહેલા શું થશે? એન, ઈ ની પહેલા ડી અને ટી ની પહેલા એસ. વી આર ફ્રેન્ડ્સ. બરાબર. કોમલનો ગુપ્ત સંદેશ. શોભના અને જગ્ગુએ શું લખ્યું? તો એ આપણે ઉપર જોયું. સમાન નિયમનો ઉપયોગ કરીને લખો. મીટ મી ઓન ધ મૂન. તો જોઈએ એમ ની પછી કયો આવે નંબર? એન. ઈ ની પછી એફ એટલે ડબલ એફ અને ટી ની પછી યુ. હવે ઓન ની બદલે ઓ ની પછી શું આવે? પી, એન ઓ, ટી, ટી ની પછી આવે યુ, એચ ની પછી આવે આઈ, ઈ ની પછી એફ, એમ, એમ પછી આવે એન, પછી પી, બે ઓ છે તો બે પી અને એન ની જગ્યા પર ઓ. તો આ જે છે મીટ મી ઓન ધ મૂન એનો ગુપ્ત સંદેશ આ રીતે બનશે. અલગ અલગ નિયમ બનાવો અને તમારા મિત્રોને ગુપ્ત સંદેશ ઉકેલવાનું કહો. ઊંધું ચત્તુ. અનિશા રમી રહી છે. તેના દોસ્તને તે બતાવી રહી છે કે તેના માથા ઉપર પણ તે ઊભી રહી શકે. હવે અનિશા પત્તાથી રમે છે. જુઓ, આ રીતે સીધી ઊભી છે, હવે ઊંધી ઊભી છે. બરાબર. હાથ વડે ઊંધી થઈ ગઈ છે. હવે આપેલ પત્તાને ઊંધું કરતા કેવું દેખાશે? તો અનિતા જુઓ, ઊંધી થશે ત્યારે એનું માથું નીચે જશે, પગ ઉપર જશે. બરાબર. આ પત્તાને આપણે ઊંધું દોરીશું તો શું થશે? તો આ પત્તાને ઊંધું દોરવાથી પણ કેવું દેખાય છે? આપણને સરખું જ દેખાય છે. ભોંયતળિયાની પેટર્ન. શું તમે ક્યારેય આવા આકારની ભોંયતળિયાની લાદી જોઈ છે? જુઓ, આ આકારની ભોંયતળિયાની લાદી. બરાબર. જે એકબીજા પર ગોઠવેલ છે. પછી છે આ ડિઝાઇન એવી રીતે બનાવેલ છે સંપૂર્ણ ભોંયતળિયાને ઢાંકી દે છે, જેમાં વચ્ચે બિલકુલ જગ્યા રહેતી નથી. તો અહીંયા બે છે ડિઝાઇન. એક તો આ છે, એક આ છે પેટર્ન. બરાબર. અને બીજી કઈ છે? આ. તો પહેલા આને બધી લાઈનમાં મૂકી છે અને પછી શું કર્યું છે? તો વચ્ચે આને લઈ લીધી છે. તમે આપેલ લાદીથી ભોંયતળિયાને ઢાંકી દો તો આ રીતે બનશે.
બરાબર. આ રીતે આગળ પેટર્ન બનશે. આમાં પણ આ રીતે બનશે પેટર્ન. તમારે પેન્સિલથી સ્કેલની મદદથી વ્યવસ્થિત કરવાનું છે. તો આ રીતે આખી પેટર્ન બધામાં દોરવાનું છે. શું તમે આ ભોંયતળિયાની ડિઝાઇન ગોળ લાદી માટે કરી શકો? જુઓ, આ લીલી લાદીની જગ્યાએ છોડ્યા વગર ગોઠવવાનો પ્રયત્ન કરો. શું તમે કરી શકો છો? શું થશે? વચ્ચે જગ્યા રહેશે. લાદીની પેટર્ન પૂર્ણ કરો. જુઓ, આ રીતે લાદીની પેટર્ન પૂર્ણ કરવાની છે. બરાબર. આખી લાદીની પેટર્ન પૂર્ણ કરવાની છે. તમારે સ્કેલની મદદથી આ રીતે ડિઝાઇન દોરીને આ બધું પૂર્ણ કરવાનું છે. સામે તેની પાસે રહેલા બ્લોકથી દિવાલ બનાવેલ છે. શું તેના માટે આ પૂર્ણ કરી શકશે? તેના માટે આ તમે પૂર્ણ કરી શકશો? તો જુઓ, પહેલા કયો કલર છે? ત્યાર પછી આ લાઇનિંગ છે, પછી પિંક અને પછી યલો. બરાબર. ફરી લાઇનિંગ, પિંક અને શું કરવાનું છે? અને કયો કલર? તો આને આપણે આપીશું યલો કલર. બરાબર. આ છે યલો કલર રહેશે. પછી ફરી લાઇનિંગ, ફરી પિંક અને ફરી યલો કલર. બરાબર. હવે અહીંયા શું છે? યલો છે તો લાઇનિંગ, પિંક અને યલો. અહીંયા પિંક છે તો એની પાછળ શું આવશે? યલો. ફરી લાઇનિંગ, ફરી પિંક, ફરી યલો. અહીંયા પણ લાઇનિંગ, પિંક અને યલો. હવે પિંક કલર જોઈશું. શું થશે? પિંક પછી યલો. તો યલોની પહેલા પિંક કલર આવે છે, આ રીતે ડોટ ડોટ વાળો. બરાબર. હવે છે લાઇનિંગ વાળો ગ્રીન કલર. તો આ લાઇનિંગ વાળો કલર આવી ગયો. બરાબર. લાઇનિંગ, પિંક, યલો, લાઇનિંગ, પિંક, યલો, ફરી લાઇનિંગ. તો આ રીતે એક જ સિક્વન્સમાં ચાલે છે. રેનુએ દિવાલને રંગરોગાન કરવાનું શરૂ કર્યું છે. હવે તમે તેને આ કામ પૂર્ણ કરવામાં મદદ કરો. જુઓ, ઓરેન્જ કલર છે. અહીંયા કરીશું, અહીંયા કરીશું, પછી અહીંયા આમાં કરીશું. શું થશે પછી? તો આખું પછી અહીંયા ગ્રીન આવશે, પછી ગ્રીન, પછી આખો યલો, ફરી અહીંયા ઓરેન્જ. બરાબર. અડધામાં ગ્રીન, આખામાં યલો, ફરી ઓરેન્જ. અડધામાં ગ્રીન, આખામાં યલો, ફરી ઓરેન્જ. અડધામાં ગ્રીન, આખામાં યલો અને ફરી ઓરેન્જ. અડધામાં ગ્રીન, આખામાં યલો અને ફરી અહીંયાથી આટલું ઓરેન્જ હશે. અડધામાં ગ્રીન, આખામાં યલો અને છેલ્લું ઓરેન્જ. ગ્રીન જોઈ લઈએ આપણે. જ્યાં જ્યાં ઓરેન્જ કર્યું છે ને એની બાજુનો ભાગ શું થશે? ગ્રીન થશે. બરાબર. અહીંયા હવે કયો કલર બાકી રહે છે? તો યલો. તો અહીંયા યલો કલર થશે. આ આખામાં બે ભાગમાં આખો પટ્ટો યલો. એવી જ રીતે અહીંયા પણ આખો જ યલો. અહીંયા પણ યલો.
એવી રીતે અહીંયા પણ યલો, અહીંયા પણ યલો થશે અને આ છેલ્લે પણ આખામાં યલો. તો વિદ્યાર્થીઓ, આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. વિદ્યાર્થીઓ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લેલિસ્ટની લિંક મળી જશે, જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમને મારી ટેલિગ્રામની લિંક મળી જશે, જેમાં તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને ગણિતનું સ્વાધ્યાયપોથીનું બધું મટીરિયલ PDF સ્વરૂપે મળી રહેશે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.